ઘણા એમ કે મારું ઇન્ટરવ્યૂ લેવાનું આવતા ને મારે અરે આમ નહીં નામ નહીં એવું કાંઈ નથી હોતું. વ્લોગ એ ગમે ને બનાવવા દેવાય, ઇન્ટરવ્યૂ ગમે ને લેવા દેવાય, બધું નોર્મલ છે. અત્યારે બે મિત્રોના ફોન આવ્યા હતા મારા. અલ્પેશભાઈ બહુ સારા એવા માણસ છે, એટલે તમને મેં કીધું ભલે આવતા. અલ્પેશભાઈ મળીને આનંદ કરવી. શૂટિંગ વાળા કીધું 2 દી આગળ ઓળ્યો સાથે અલ્પેશભાઈ આવે છે. તો પહેલાં આપણે એમના પ્લે બટન વિશે પણ વાત કરીશું અને એમની યુટ્યુબ ચેનલ વિશે પણ આપણે વાત કરવાના છીએ. આમાં કોઈ ચા નહીં પીધી હોય, કેમ લાગે? પીધી નથી. ઓલો છોકરો છે ને મારો હારી ગયો. એટલી બધી કેમ ખૂટવાડી? એમાં ન ખૂટે કેમ? આ પ્લે બટન છે ને વાલમ ડિજિટલનું, હા એનો મોટો હિસ્સો છે, એનો મુખ્ય કલાકાર છે. તો કે વાલમભાઈના જે વાઇફ છે એ ફર્સ્ટ ટાઈમ કોઈ બ્લોગની અંદર આવે છે, તો આપણે બતાવીએ ને. અલ્પેશભાઈની ચેનલને ખાસ સપોર્ટ કરજો. મારાથી બને એટલી હું એને સપોર્ટ કરીશ, મદદ કરીશ. તો સપોર્ટ કર્યા રાખી ચેનલ છે અલ્પેશભાઈની. તો બધા યુટ્યુબર મિત્રોને કોઈ ઇન્ટરવ્યૂનો ફોન આવે તો આ પાડજો, અને સબસ્ક્રાઈબ મિત્રો બધાએ સપોર્ટ કરતા રહેજો. જય ગુરુદેવ મિત્રો, અલ્પેશ ગુજરેના તમને બધાને રામ રામ. તો મિત્રો આજે ફરી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો આ વિડીયો એવો છે કે જેની અંદર આપણે દુકાન બંધ કરી અને એક ઇન્ટરવ્યૂ લેવા જઈ રહ્યા છીએ આપણે વાલમભાઈનું. તો ફટાફટ હું ફ્રેશ થાઉં છું અને પછી આપણે નીકળી જઈએ છીએ ઇન્ટરવ્યૂ લેવા માટે. ઇન્ટરવ્યૂ પણ આપણી આ જ યુટ્યુબ ચેનલમાં આવવાનું છે અને આ વ્લોગમાં પણ તમે બના રહેજો. ખૂબ મજા આવશે. આપણે ખૂબ વાલમભાઈ સાથે આજ મજા કરશું, એનો સેટઅપ જોવાના છીએ અને કઈ રીતનું આજે ઇન્ટરવ્યૂ થાય છે એ બધું આપણે વાત જાણવાના છીએ. મિત્રો રેડી થઈ ગયો, પણ તમને લોકોને કાંઈ હું ટાઈમે વિડીયો ન આપી શક્યો કે ભાઈ હું કમ્પ્લીટ થઈ ગયો, કારણ કે ઘરે તમને ખબર છે મારો દીકરો સોહમ એ મારી વાહે પડે. નવા કપડાં પહેરું એટલે એને ખબર છે કે જવાના છે એટલે એ વાહો વાંહે થઈ જાય. પરંતુ ડાયરેક્ટ આપણે ઘરેથી વિજયભાઈ પિકઅપ કરી લીધા આપણને. સીતારામ વિજયભાઈ, બસ એકદમ મજામાં. તો વિજય બારૈયા છે, એમને નવી યુટ્યુબ ચેનલ બનાવી છે માયા વિજય ફેમિલી વ્લોગ. તો તમે બધા એને સપોર્ટ કરજો. અને એની અંદર લાઈવ લોકેશન છે, જોઈએ લોકેશન ક્યાં લઈ જાય એમને. ઓકે, વાવડી નાગધણી વાલમભાઈને ઘરે આવી ગયા અને આ જો દાદરો ચડી ગયા છે, હું વિજયભાઈ. અને વાલમભાઈ એમના સ્ટુડિયોમાં કંઈક કામ કરે છે, તો આપણે ફટાફટ જવાના છીએ. સોંગ બોંગ વાગે છે ત્યાં આગળ, એટલે આપણે જઈએ અને એમને મળીએ. વ્લોગની અંદર તમે બન્યા રહેજો, જોઈએ વાલમભાઈનો કેવો સ્વભાવ છે ને આપણું કેવું વેલકમ થાય છે વાલમભાઈને ત્યાં, બરાબર ને? તો આપણે કંઈક અહીંયા ઓકે વાહ. જય માતાજી. જય માતાજી વાલમભાઈ, કેમ છે? મજામાં? તો જો અમારે વાલમભાઈ અહીંયા ન્યૂ સોંગનું એડિટ કરે છે. શું એડિટિંગમાં? ગીતાબેન સોંગનું આવે છે મેલોડીમાંનું એમ ન્યૂ સોંગ છે. તો જો મિત્રો અમે વેલકમ કરી લીધું છે અહીંયા વાલમભાઈના સ્ટુડિયોની અંદર. અને અહીંયા કંઈક આ રીતનું શૂટ કરીને કાલ પ્રમદી હજી હમણાં જ શૂટ થયું ને? તો તમારું 3-4 દિવસ, હા એ 3-4 દિવસ થયા છે અને એડિટિંગ ચાલુ છે અત્યારે. મને બહુ સારું લાગ્યું વાલમભાઈ કે તમે બહુ સરસ મજાનું મને કીધું કે આવો તમે તમારે બેસ્ટ. અને નાત ન પાડવાની હોય કોઈને, કોઈ પણ માણસ હોય, બધા છે ને નાનામાંથી આગળ આવ્યા હોય. આ બધા એમ કે બોલો મોટો થઈ ગયો, મોટો. હકીકતમાં મોટા કોઈ એટલા બધા હું નથી માનતો મોટા થઈ જાય એમને બધા. હા, તમે ક્યારે નામ બનાવી લ્યો. યુટ્યુબ એટલે એવું આવી ગયું છે પ્લેટફોર્મ કે તમારો ઘર ઇસ તમારો સ્ટુડિયો. તમારું ઘર છે ને એ તમારો સ્ટુડિયો. તમે મહેનત કરે રાખો, ગમે ત્યારે તમને સફળતા મળી જાય. અમારું ગામ તો તમે જોયું ને. હવે હું હાવ ગામડામાં અભણ માણસ, 5 ચોપડી ભણેલો, છતાં તમે મહેનત કરો. અને પહેલાં રિલીઝિંગ અઘરું હતું, અત્યારે રિલીઝિંગ યુટ્યુબે કરી દીધું અને તમે તમારું કળા બધી બતાવી શકવાના છો. મહેનત કરી રાખે એટલે ગમે આગળ નીકળી જાય. ઘણા એમ કે મારું ઇન્ટરવ્યૂ લેવાનું આવતા ને મારે અરે આમ નહીં નામ નહીં એવું કાંઈ નથી હોતું. વ્લોગ એ ગમે ને બનાવવા દેવાય, ઇન્ટરવ્યૂ ગમે ને લેવા દેવાય, બધું નોર્મલ છે અત્યારે. તમારામાં જો હશે ને તમારા નસીબમાં કોઈ નહીં લઈ જાય. બિલકુલ. તો જો તમે વાલમભાઈ એક સરસ મજાની વાત કરી છે મોટા યુટ્યુબર માટે અને નાના યુટ્યુબર માટે. મોટા નાના કાંઈ છે જ નહીં, જો ભેદભાવ બધો હતો એ દૂર કરી નાખ્યો. અને આજે તમારું કાંઈક શૂટ હતું, તમે કેન્સલ કર્યો અમારી ઇન્ટરવ્યૂ માટે આજે. એમાં એમ છે તમે કાલે મેસેજ મોકલ્યો મને. હા, એટલે મારે એક તો 3-4 દિવસથી માંગડાવાળાના શૂટિંગ. હા, બીજા મિત્રોના હતા ગીત. વાલમભાઈ બનાવી દો કોઈ નાત ન પડે, હાલો બધાને બનાવી દો માંગડાવાળો. 2 તો માંગડાવાળાના સોંગ હતા, 1-2 મિતાબેનના હતા. એટલે 4 રાત હું જાગ્યો. ઓહો. અને આમ તો થાકી ગયેલો હતો. એમાં તમારો ફોન આવ્યો કે આપણે ઇન્ટરવ્યૂ લેવું છે. એટલે એક મને આમ વધારે એવું થયું, હાલો ભાઈ આરામ નહીં કરવી, ઇન્ટરવ્યૂ તમે લેવા માગો છો, આપી દીધું. તમારા 2 મિત્રોના ફોન આવ્યા હતા મારા. અલ્પેશભાઈ બહુ સારા એવા માણસ છે, એટલે તમને મેં કીધું ભલે આવતા. અલ્પેશભાઈ મળીને આનંદ કરવી.
શૂટિંગ વાળા કીધું 2 દી આગળ વયો જાવે અલ્પેશભાઈ આવે છે વાલમભાઈ આ વેલકમ જે છે ને બહુ સારું છે કેમ લાગે તમને આનંદ કરવાનો હોય બીજું એમ ને ઇન્ટરવ્યૂ માટે આપણે સ્ટુડિયો જવાના છે એમ ને તમારા આઉટડોર સ્ટુડિયો છે તમારા 1200 વિડીયોનું લોકેશન નાગધણીમાં એ લોકેશન ઉપર આપણે જવાનું છે ઓકે મારી સામે ઊભો રહી જાવ તો માનજો કે નવઘણના રૂપમાં ઊભો આવ્યો હો વાલમભાઈનો સ્ટુડિયો ટૂર લઈએ કેમ કે વાલમભાઈએ તો ખૂબ મોટો સ્ટુડિયો બનાવેલો છે એનું કારણ છે કે ઘણા બધા એક્ટર્સને કલાકારોને બેસવાનું હોય એડિટિંગ ટાઈમે એટલે તો સૌથી પહેલાં આપણે એમના પ્લે બટન વિશે પણ વાત કરીશું અને એમની યુટ્યુબ ચેનલ વિશે પણ આપણે વાત કરવાના છીએ તો વાલમભાઈ સૌથી પહેલાં તો તમે મને એ કહો કે આજે સ્ટુડિયોમાં તમે એકલા જ કામ કરો કે આમાં એકલો કામ કરું ને એક મારો ભત્રીજો છે ઓલો આર્યન એમ પેલા વ્લોગ ઉતારતો આર્યન હા હા એટલે ઓળખે છે ફેમસ વ્યક્તિ જ છે હા હા પણ એને ભણવાનું વધી ગયું ને ઠીક ઓકે એટલે આ એમનું ડેસ્કટોપ છે એમ ને? હા, એનું છે. આર્યનભાઈનું ઓકે આર્યનભાઈનું છે ને એ વાલમભાઈ તમે જે શૂટિંગ કરો એ સોંગ બધા અહીંયા તમારે જ એડિટ કરવાના આમાં જ થાય જો આમાં માંગડા વાળો આમાં થયું રા નવગણ આમાં થયું રા ઓહો ચિઠ્ઠી આ જે મેઇન ડેશ છે એમ ને અહીંથી જે હા જે- ફાઇનલ રિઝલ્ટ અહીંયા નીકળે છે ને ઉપર હા આ પ્રિવ્યુ જોવા માટે હા અને અહીંયા આ જે બધા બેઠા હોય ને મિત્રો તો એ આમાં જોતા હોય હા હા બાકી હું આમાં એડિટિંગ કરતો ઓકે, હોય ઓકે. આમ પ્લે કરું એટલે આવી રીતનું હોય ઓકે આ રીતનું બધું હોય એડિટિંગ એમ ને હા હા તો વાલમભાઈ મતલબ આમ વાત કરીએ તો અત્યાર સુધીમાં કેટલા સિલ્વર પ્લે બટન તમે લીધેલા કારણ કે મને તો દેખાય છે ઉપર 2 છે પણ કદાચ કંઈક અંદર મૂક્યા હોય તો ના 2 સિલ્વર પ્લે બટન છે અને એક ખૂબ મહત્વનું છે હા હા એ રેડ બટન છે આ સિલ્વર પ્લે બટન વાલમ સ્ટુડિયોનું વાલમ સ્ટુડિયોનો હા હા 5,75,000 ઉપર સબસ્ક્રાઈબ છે જેમાં અને 1000 આજુબાજુ વિડીયો છે એમાં હા બિલકુલ બિલકુલ હા એ તો કોમેડી ચેનલ છે જ ને Comedy આપણી channel હા છે. કોમેડી અને આ મારી ગીતની છે 9 સોંગ છે અંદર ખાલી song? વાલમ ડિજિટલ ફિલ્મ જેમાં 9 સોંગ જ છે અને એમાંથી 2 તો મેં વાલમ સ્ટુડિયો મૂકેલા છે એટલે એમાં તો 7 જ સોંગ છે હાથ સોંગમાં મતલબ અત્યારે સબસ્ક્રાઈબર કેટલા છે એમાં એમાં લગભગ 2.5 આજુબાજુ છે ને મને બહુ ખાસ ખબર હા નથી. એ 2.5 આજુબાજુનું છે એટલા છે. મતલબ આ 2 લાખ ઉપર છે તો એમાંય સિલ્વર પ્લે બટન Silver ખાલી play 7 સોંગની અંદર તમે લઈ લીધું અને આ પ્લે બટન છે રેડ હા હા આ મને મુંબઈ બોલાવ્યો હતો એવોર્ડમાં એવોર્ડમાં ગૂગલે ઠીક ઓકે ગૂગલે બોલાવ્યો. ગૂગલે બોલાવ્યા હતા તમને હા અને મીટિંગ હતી એમાં બધા વ્લોગરો હતા પેલા સૌરવ જોશી ને પેલા બીજા મુંબઈના બધા મુંબઈકર નિખિલ ને બધા હા હા, એ આ બસ નિખિલ હા એમાં મુંબઈકર નિખિલ એટલે 2014 થી એને હું ફોલો કરું છું મુંબઈકર નિખિલને હા. કેમ કે એક ગુજરાતમાં આપણે ફોલો કરવા હોય તો વાલમભાઈ છે અને મુંબઈમાં મુંબઈકર નિખિલ જેન્યુન બ્લોગ બનાવવાળો માણસ કહેવાય છે સૌરવ જોશી ને બધા હતા દીદી હા. ત્યાં મને આ પ્લે બટન આપ્યું એ બધા વ્લોગરો હતા ને હું એક યુટ્યુબર હતો પણ એટલે એનું હશે આ હા તો મને કે આખો દિવસ તમારો યુટ્યુબમાં વીતે એટલા માટે તમને આવી બધી વસ્તુ આપી આ મારે ચા પીવાનો કપ આપ્યો હતો યુટ્યુબે આમાં કોઈ ચા નહીં પીધી હોય કેમ લાગે પીધી નથી ઓલો છોકરો છે ને મારો હારી ગયો એટલી બધી કેમ ખૂટવાડી એમાં ન ખૂટે કેમ કે આ તો ઠંડા પીણા માટે યુઝ થાય બાકી ચા તો આમાં વાલમભાઈ પીવે નહીં એટલી નહીં. બધી પછી આ મારા યુટ્યુબની ગમે મીટિંગમાં જાઓ ને હા હા એમાં નાખવાની ગળામાં નાખવાની પટ્ટી છે એટલે મને પટ્ટી કોઈ રોકે નહીં પછી આ એક કંઈક આવું આપ્યું હતું આપણે પછી એક આ બુક આપેલી છે યુટ્યુબની શું છે એમ આ યુટ્યુબની જ છે આ એટલે શું વાત છે તો એટલે મતલબ તમે ટોટલી મને આમ ડગલે ને પગલે યુટ્યુબ હારે રહી શકું ને ઠીક. લખું તો મતલબ યુટ્યુબની હારે હોવો જોઈએ ચા પીવું ઠંડા પીણા એ જે કાંઈ કરું તો મને હાલતા ને ચાલતા યુટ્યુબની હારે રહી શકું એવી ગણતરી પણ એક વાત છે તમારામાં એ બીજા કોઈમાં નથી વાલમભાઈ મિલિયનમાં છે પરંતુ વાલમભાઈ ક્યારેય મોટાઈ રાખી નથી એ હું જોઉં છું બધા બ્લોગમાં નાનો છોકરો વાલમભાઈ કેમ છે વાલમભાઈ સીતારામ તમે યાદ હોય તો એ તમે ક્યાં આગળ કહો તમને મેલેડી સ્ટુડિયોનું ઓપનિંગ હતું તમને કોઈક છોકરાએ 4-wheelમાં ઊભા રાખ્યા હતા તમે ઊભા રહી ગયા હતા એની માટે રહી જાઉં હું તો ગમે તે. હા. મને ગલુડી હારે લાગે તો હું એ રમાડવા માંડું એમ ને? પછી હારમાં શેરીમાં મને એમ થાય ને કે કૂતરી વિયાણી છે ને ગલુડી આ મસ્ત છે તો થોડી ઘણી બિસ્કિટ લઈને આપણે બેસી દેવી એમ આપણને આ શોખ હવે જનાવરની ઉપર આપણને પ્રેમ અને તો વાલમભાઈ હવે તમે ઘણી બધી તો વાત કરી છે બરોબર પણ હવે એઝ હું એક નાનો અમથો યુટ્યુબર છું અને મારા સપના છે બધા ઊંચા કે મારે વધારે ને વધારે બાળકોની સેવા કરવી છે તો એના વિશે તમે શું કહો અલ્પેશભાઈ ગુજરિયા જેની ચેનલ રાખે છે તો ખાસ કરીને મને નવીન જાણવા એ મળ્યું કે આમાં સેવાની ભાવનાઓથી આ ચેનલ રાખે છે બાળકોનું કાંઈક જે કાંઈ ઘટતું હોય શિક્ષણમાં કે જે કાંઈ હા બિલકુલ અનાથ બાળકો હોય તો અનાથ આપણે- બાળકો હોય હા. કે જેના બધા મોટા મોટા સપનાઓ હોય તો એ બાળકોના સપનાઓ પૂરા કરવા માટે અલ્પેશભાઈ ગુજરિયા ચેનલ રાખે છે બિલકુલ. મને ગમ્યું ખૂબ ગમ્યું મેં કીધું ભાઈ આવો મને વાત કરી એટલે તરત મેં કીધું એટલે આ ચેનલને
ભરપૂર સપોર્ટ કરજો અને તમારે ટાઈમ ન મળે તો નાની એવી કોમેન્ટ તો લખી જ નાખજો. અલ્પેશભાઈને જોઈએ એટલો સપોર્ટ કરજો, કારણ કે પોતાના માટે તો બધાય કરવા નીકળ્યા જ છે, પણ બીજાના માટે કોઈ કાંઈક કરવા નીકળ્યું હોય એને ખાસ કરીને આપણે સપોર્ટ કરવો જોઈએ. અને જે કાંઈ પગાર આવે છે એ અમેરિકામાંથી વિદેશમાંથી આવે છે, આપણે એક નાની એવી લાઇક નાની એવી કોમેન્ટ કરી નાખો તો એને બહુ ઉજળો વેગ મળે. એ અનાથ બાળકો ભવિષ્યમાં કાંઈક ને કાંઈક કરે તો તમારી લાઇક ને કોમેન્ટ હશે તો તમને પણ ઘણા માતાજી તમારી ઉપર ખુશ થશે કે એક અનાથ બાળકો માટે હાલી રહેલી ચેનલને તમે સપોર્ટ કર્યો. બાકી તો ઘણા ડાન્સના ને બધા ઘણા પ્રોગ્રામ જોઈને આપણે લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખતા હોય, તો અલ્પેશભાઈની ચેનલને ખાસ સપોર્ટ કરજો. મારાથી બને એટલી હું એને સપોર્ટ કરીશ, મદદ કરીશ. તો સપોર્ટ કર્યા રાખી ચેનલ છે અલ્પેશભાઈની. તો બધાએ યુટ્યુબર મિત્રોને કોઈ ઇન્ટરવ્યૂનો ફોન આવે તો આ પાડજો અને સબસ્ક્રાઈબ મિત્રો બધાએ સપોર્ટ કરતા રહેજો. ઠીક લાગે હું કદાચ ને કોકને 500 ની 1000 ની મદદ કરીને વિડીયો બનાવીશ ને તો પબ્લિક એક હું નીકળી ગયા એટલે વાલમભાઈ હું વિડીયો નથી બનાવતો એવા. એને કહો તમે બનાવો. હા, તમે 1000 રૂપિયાની મદદ કરીને તમે બનાવો, ભલે તમે વ્યૂ લો. ઓકે, કરાવો. જોયું ને જે વાલમભાઈએ જે સોંગ પ્લે કર્યું તો એની અંદર એ જે બાળ એક્ટર જે છે ને એ આપણે આ ભાઈ છે, વાલમભાઈનો દીકરો છે. શું નામ છે ભાઈ તારું? ભૌતિકભાઈ. કેટલું ભણે છો અત્યારે? 5માં. તો મતલબ એટલું નાનપણથી તો આ રોલ કરાશો મતલબ તું? આના કેટલા રોલ છે તમને બતાવું છું. હા, બતાવો. હા, જોયો આપણે. તો આમાં રોતો હતો અને બહુ રિટેક થાય ને તો હવે હું રોઈશને ઘરે વયો જાય છે. એમ લે હાલે એ સમયમાં આવું બોલેલો. એમ આટલી નાની ઉંમરમાં? એટલી નાની ઉંમરમાં કે તમે રિટેક આપ્યા કરો, મારે કેટલી ઘડી રોયા કરવું. એટલી નાની ઉંમરમાં ભાઈ આવું બોલેલા. અને આ એક્ટિંગમાં રોઈ લે ખરા એમ ને મતલબ? આના જેટલા ગીત છે ને બધા મિલિયનોમાં, એમાં 2.5 કરોડ છે. આ જેમાં છે ને આતાભાઈ ગોહિલમાં જે ખોડિયારમાંનો ભાઈ છે ને એ આ જ તે છે. અહીંયા આવો. આ જે ઉભો ને ખૂણા ઉપર એનો ભાઈ. મતલબ આ ભાઈ અત્યાર સુધીમાં કેટલા સોંગમાં કામ કર્યું લાગે? 5-6 સોંગમાં કામ કર્યું. બધાના થઈને બધા મિલિયનોમાં જ છે, પણ બધાના ટોટલ વ્યૂ પણ કરોડોમાં વ્યૂ છે. એમ ને? હા, એટલો ફેમસ છે આ પ્લે બટન છે ને વાલમ ડિજિટલનું. હા, એનો મોટો હિસ્સો છે, એનો મુખ્ય કલાકાર છે. બરાબર. તો તમે થોડુંક તમારા પપ્પા કરતા પણ સારું કામ બેસ્ટ આપો, બરાબર ને? કેમ લાગે? એમ લે ભાઈ, જો આઈફોન તો યુઝ કરે છે મતલબ વ્લોગિંગ માટે, તો હાલમાં વ્લોગ કરે છે કે ભાઈ? કરતો હતો પણ ના પાડી, ભણવા માંડ્યો. ના, બરોબર છે. હમણાં થોડુંક ભણવામાં ધ્યાન દો, પછી વ્લોગ કરજો, બીજું હું, બરાબર ને? કે વાલમભાઈના જે વાઇફ છે એ ફર્સ્ટ ટાઈમ કોઈ વ્લોગની અંદર આવે છે, તો આપણે બતાવીએ ને કોણ સિંગર હતા. વાલમભાઈને પૂછીએ કે આ સોંગના સિંગર કોણ. તો વાલમભાઈ, જે આ સોંગ આપણે સાંભળ્યું એમના સિંગર કોણ હતું? મારા ઘરના. એમ? શું વાત છે. નામ શું છે બેન તમારું? શિલ્પાબેન વ્યાસ. અને તમે સિંગિંગ કર્યું હતું આ સોંગનું વાલમભાઈના નેતૃત્વ નીચે? શું વાત. એમાં પહેલું એનું આવ્યું, એમાં સારો આવકાર મળ્યો છે એને સિંગર તરીકે. અને આની પછી એનું એક બહુ મોટા બજેટનું સોંગ બનવા જઈ રહ્યું છે. હા, છેલ્લૈયા કુંવર. છેલ્લૈયા કુંવરનું સોંગ પછી તમારે બનાવવું છે મતલબ? રેકોર્ડિંગ થઈને આવી ગયું છે. એમ? હા. અને એની પછી છે રાજા ભરતરી. 3 સોંગ ટોટલ આના રેકોર્ડિંગ થઈ ગયા છે. મતલબ વાલમભાઈને જે આપણી જે પરંપરાની જે સંસ્કૃતિના જેટલા સોંગ છે ને એમાં વાલમભાઈ વારો નહીં આવવા દે. કેમ લાગે તમને? વાલમભાઈ જે સોંગ વગાડ્યું ને એ અત્યારે ખાલી ઓનલી સોંગ આવ્યું, શૂટ બાકી છે ને વાલમભાઈનું? બાકી છે એનું. અને નિર્માણ સ્ટુડિયોમાં થાય છે. એમ? તો જોયું મિત્રો કે આ જે સોંગ જે છે અગાઉ તમને રિલીઝ આપ્યું તો આમાં પાસે કોપીરાઇટ આપતા નહીં તમને કંઈ, બરાબર છે ને? નકર આપણે વાલમભાઈનું અત્યારે સોંગ આમાં રેકોર્ડ કર્યું છે તો ભાઈ કેમ કે આની કોપીરાઇટ આવશે કદાચ તમારે પણ હટી જશે. હટી જશે એમ ને? ઓકે. તો શરૂ હવે આપણે ઇન્ટરવ્યૂ તરફ જઈ રહ્યા છીએ, બરાબર ને? તો હવે અમે લોકો જઈ રહ્યા છીએ આપણે વાલમભાઈના બીજા સ્ટુડિયો જ્યાં એમનું શૂટ થતું હોય વાલમ સ્ટુડિયોનું ત્યાં.
તો મિત્રો આ સ્ટુડિયોનો તો વિડીયો પૂરો થયો છે અને હવે આપણે જઈ રહ્યા છીએ આઉટડોર સ્ટુડિયોની અંદર વાલમભાઈનો. તો મિત્રો એનો પાર્ટ 2 લાવું છું, કાલે જ અપલોડ આપી દઈશ, કારણ કે આ વિડીયો બહુ લાંબો થઈ જાય એટલા માટે હું કાલે અપલોડ આપી દઈશ. અને હવે અમે લોકો આ સ્ટુડિયોનું કામ પૂરું કર્યું અને હવે નીકળી જઈએ છીએ આપણે બીજો આઉટડોરમાં. તો આપણે ભાઈની ક્રેટા કાઢી છે, હવે ક્રેટા લઈને જવાની ઈચ્છા છે. ભાઈએ કીધું કે નહીં ક્રેટા લઈને જવું છે, તો ક્રેટા લઈને જઈએ છીએ. તમે બીજા પાર્ટનો વેઇટ કરો, કાલે સવારે હું અપલોડ આપી દઈશ. હા, તો તમે જો વાલમભાઈ આપણે હવે દેખાડે છે એમની જે ભડાકા પાનનો ગલ્લો, બરાબર ને? કોમેડી વિડીયોમાં આવે એ. તમે જુઓ વાલમભાઈ હવે એને ઓપન કરે છે અત્યારે. હું લખું ગામનું નામ, હા, આ ગામનું નામ, તો પછી શૂટિંગ જોવા બધા પહોંચી જાય. તો વાલમભાઈ આ પહેલા તો આપણે શૂટિંગ લોકેશન બતાવી માવો પેલા નખો બનાવી દઉં, એવું છે. હા, વ્લોગમાં માવો ખાય એમ થાય છે.